નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાંજે સમાચાર .live। હવે જોઈએ અગત્યના સમાચાર। સામે જો સામે અત્યારે પોલીસ વિરુદ્ધ અરજી પણ આપેલી છે। फाइल खुली लेकिन बोले ચાલુ રાખો, લાઈટ ચાલુ રાખજો। ઇન્ટરવ્યુ આપશો ને? હા, તારા પપ્પા કઈ દીધા? બોલાય મિલનભાઈ બોલાય એ કોર્ટે ગલત છે કોર્ટે ગલત હા કોઈ પણ જાતે મારા માથા પર એક પણ શબ્દ અમારામાં નહીં આવે એક પણ શબ્દ બોલે નહીં અને આ ભાઈની હવારના છે પૂછો એક શબ્દ પણ આપણે કીધું ઘનશ્યામભાઈ પાંભર છે અને અમારા પપ્પા અહીંયા છે નહીં, તો એ લોકોનો ફાયદો ઉપાડીને મિલન પાંભર અને પરેશ પાંભર એ લોકો અહીંયા સરદારા એ લોકો અહીંયા આવ્યા અને બહુ દિવસો પછી આવીને અચાનકથી એ લોકોએ કબજો કરી લીધો અને બહુ બધા માણસો બી અહીંયા બોલાવી લીધા કે અને ધમકીઓ બી આપે છે કે તમે કંઈ કરશો તો અમે તમને મારવાની બી ધમકીઓ આપે છે। પપ્પાને એ લોકો નથી, એનો એ લોકો ફાયદો ઉપાડે છે અને અમને પોલીસવાળા બી અહીંયા આવેલા અને અમને કીધું કે તમારે બેને પોલીસ સ્ટેશને જઈને અરજીને એવું બધું કરો, પણ હવે અમે બે એકલા છીએ અને નાના છીએ તો અમે બે હવે શું કરીએ? ધમકી કોને આપી તમે? જે એલા માણસો છે એ લોકોએ કે આ બધું ખાલી કરી દો, અમારી જમીન છે, બટ એની નથી, અમારી પાસે એના પુરાવા બી છે, એવું બધું છે, પણ હવે કોર્ટમાં સ્ટે માટે બી અમે રજૂ કરેલો છે, કઠોર કોર્ટમાં બી 5 તારીખ છે અને 5 તારીખ છે અમારી, આવે 5 તારીખે અમારે પાછું કોર્ટમાં છે અને અમારી સેફટી માટેની કંઈક કરવા વિનંતી અમે વિનંતી કરીએ છીએ કે હા તમે બે નાના છો, તમે બે આનાથી દૂર રહ્યો, તમારા પપ્પાને અમારે લેના દેના છે, પણ પપ્પાને એ લોકો નથી તો અહીંયા કોર્ટને તો ઊભું રહેવું જ પડશે, નકર એ લોકો એમને મતલબ લઈ લેવાની ધમકીઓ આપે છે કે આ અમારી જ છે ને તમે ખાલી કરી દો, નકર અમે તમને મારશું ને આવી એવું બધું કરે છે। અને હર્ષ સંઘવી સાહેબ અને પોલીસને મારી વિનંતી છે કે અમને પ્રોટેક્શન આપો, નકર કાંઈ બી થશે તો જિમ્મેદારી તમારી રહેશે।